આજનું રાશિફળ આજે 30 ઓગસ્ટ મેષથી લઈને મીન સુધી જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ચરમસીમાએ હશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમારી રચનાત્મકતા તમને નવી તકો તરફ દોરી જશે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખો, પરંતુ નિરાશ ન થાઓ. પ્રેમમાં તમારા સાથીને તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો પ્રયાસ કરો. આજે તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ વ્યાયામ કરવાનું ભૂલશો નહીં. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારું ધ્યાન ઘર અને પરિવાર પર રહેશે. ઘરેલું મુદ્દાઓ ઉકેલવા માટે આ યોગ્ય સમય છે. કાર્યસ્થળે તમારી મહેનત ફળદાયી નીવડશે. નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવધાની રાખો. પ્રેમ જીવનમાં થોડી અસ્થિરતા આવી શકે છે, પરંતુ સંવાદથી પરિસ્થિતિ સુધરશે. તમારા આહાર પર ધ્યાન આપો અને પૂરતો આરામ કરો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તમારી સંચાર કુશળતા આજે ચમકશે. નવા સંપર્કો બનાવવા અને જૂના સંબંધોને મજબૂત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. વ્યવસાયિક જીવનમાં નવી તકો આવી શકે છે. આજનો દિવસ આર્થિક રીતે લાભદાયક રહેશે. પ્રેમમાં તમારા સાથી સાથે રોમેન્ટિક સમય વિતાવો. માનસિક તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થવાની શક્યતા છે. કાર્યસ્થળે તમારી મહેનત અને કુશળતાની કદર થશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. પ્રેમ જીવનમાં નવી તાજગી આવશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે, પરંતુ ખાનપાનમાં સંયમ જાળવો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે. નેતૃત્વ ક્ષમતાઓનો ઉપયોગ કરીને નવી પહેલ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. વ્યવસાયિક ક્ષેત્રે મોટી સફળતા મળવાની શક્યતા છે. આર્થિક રોકાણ માટે આ અનુકૂળ સમય છે. પ્રેમ જીવનમાં રોમાંચ અને ઉત્સાહ જોવા મળશે. તમારી ઉર્જાને સકારાત્મક પ્રવૃત્તિઓમાં વાપરો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજે તમારી અંતરદ્રષ્ટિ અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓ તીવ્ર રહેશે. કાર્યસ્થળે તમે જટિલ સમસ્યાઓનું સમાધાન કરવામાં સફળ થશો. આર્થિક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે. પ્રેમ જીવનમાં ગેરસમજ ટાળવા માટે સ્પષ્ટ સંવાદ જરૂરી છે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સામાજિક સંબંધો આજે વધુ મજબૂત થશે. મિત્રો અને સહકર્મીઓ સાથેના સંબંધો સુધરશે. કાર્યસ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક સ્થિતિ આજે સ્થિર રહેશે. પ્રેમ જીવનમાં સમજણ અને સહકાર વધશે. તમારા આરોગ્ય પ્રત્યે સજાગ રહો અને નિયમિત કસરત કરો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. તમારી મહત્વાકાંક્ષાઓ આજે નવી ઊંચાઈઓ પર રહેશે. કારકિર્દીમાં આગળ વધવાની તકો મળશે. આર્થિક લાભ થવાની શક્યતા છે. પ્રેમ જીવનમાં થોડી અસ્થિરતા આવી શકે છે, પરંતુ ધૈર્ય રાખો. કુટુંબીજનો સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરો. તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. આજે તમારી જ્ઞાન શક્તિ અને સાહસિકતા ઉચ્ચ સ્તરે હશે. નવા અનુભવો અને શિક્ષણ માટે આ શ્રેષ્ઠ સમય છે. કાર્યક્ષેત્રે નવી તકો આવી શકે છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો.
પ્રેમ જીવનમાં રોમાંચ અને સાહસ જોવા મળશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ વ્યાયામ અને યોગ્ય આહાર પર ધ્યાન આપો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમારી આંતરિક શક્તિ અને દ્રઢતા વધુ મજબૂત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. કાર્યસ્થળે તમારી મહેનત અને કુશળતાની કદર થશે. તમારી આર્થિક સ્થિતિ સુધરવાની શક્યતા છે. પ્રેમ જીવનમાં ગહન સંવાદ અને સમજણ વધશે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. તમારી નવીનતા અને રચનાત્મકતા આજે ચમકશે. નવા વિચારોને પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. કાર્યસ્થળે તમારા નવીન દ્રષ્ટિકોણની સરાહના થશે. આર્થિક બાબતોમાં સાવધાની રાખો. પ્રેમ જીવનમાં નવી તાજગી આવશે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા પર ધ્યાન આપો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારી સંવેદનશીલતા અને અંતર્જ્ઞાન તીવ્ર રહેશે. આધ્યાત્મિક અને કલાત્મક પ્રવૃત્તિઓ માટે આ શ્રેષ્ઠ સમય છે. કાર્યસ્થળે તમારી સર્જનાત્મકતાઓનો ઉપયોગ કરો. તમારી આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. પ્રેમ જીવનમાં ગહન લાગણીઓ અનુભવાશે. તમારું આરોગ્ય સારું રહેશે, પરંતુ પૂરતો આરામ લેવાનું ભૂલશો નહીં.